لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحیم. અઝીઝાને મોહતરમ, હજના સિલસિલા ઉપર આજે તમારી સમક્ષ આપણા છઠ્ઠા ઇમામ જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલાતુવસ્સલામને એક હદીસ પેશ કરી રહ્યો છું. આપણા ઇમામે સાદિક અલૈહિસ્સલાતુવસ્સલામ ફરમાવ્યું, મન હજ્જ થલાથ હિજજ લમ યુસિબહુ ફક્રન અબદા. જે લોકો 3 હજ કરે તે લોકો કદી પણ ફકીર નહીં થાય. ઇમામે સાદિક અલૈહિસ્સલાતુવસ્સલામ ફરમાવ્યું, જે લોકો 2 હજ કરશે લમ યઝલ ફી ખૈરિન હત્તા યમૂત. એ લોકો ખૈરમાં હશે, નેકીમાં હશે, જ્યાં સુધી કે તે શખ્સ અલ્લાહની રહેમતે ન પહોંચે. અને ઇમામે સાદિક અલૈહિસ્સલાતુવસ્સલામ ફરમાવ્યું, જે લોકો 10 હજ કરશે લમ યુહાસિબહુ અલ્લાહુ અબદા. ખુદાવંદ કરીમ કદી પણ તેનો હિસાબ નહીં લે. અઝીઝાને મોહતરમ, એવું નથી કે જે હજ કરતા જાય અને ગુનાનું કામ કરતા જાય, જે પ્રમાણે ગુના કરશે તે નૂર તે હાજીમાંથી ખતમ થઈ જશે. પણ જે હજ કરવા પછી એવો વર્તાવ રાખે, કારણ કે હજમાંથી વાપસીમાં એ હાજી એટલો પાક થઈ જાય છે કે જે પ્રમાણે હમણાં એક બચ્ચાનો જન્મ થયો હોય એ પ્રમાણે તે પાકો પાકીઝા થઈ જાય છે. અગર જો આ પાકીઝગીને તે પકડે બીજા હજ સુધી, એ પ્રમાણે 10 હજ સુધી, અને એ પ્રમાણે આખી જિંદગી સુધી તે પાકીઝગીને અગર જો પકડે રાખે તો ખુદાવંદ કરીમ કદી પણ તેનો હિસાબ નહીં લે. માસૂમીન અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ હજ માટે નીકળે અને ઉમરા કરવા માટે નીકળે, ફલહુ બિકુલ્લિ ખુતવતિન 100,000 હસનાત. તો એ હરેક ખુતવો, હરેક કદમના બદલીમાં ખુદા 100 મિલિયન નેકી લખી આપે છે. અને યમહુ અન્હુ 100,000 સય્યાત. અને હરેક કદમના બદલીમાં ખુદાવંદ કરીમ એ શખ્સ પાસેથી ગુનાને દૂર કરે છે, ખરાબીને મિટારી દે છે કે જે 100 મિલિયન ખરાબીઓની ગણતરીમાં હોય. વયરફઉ લહુ 100,000 દરજા. અને 100 મિલિયન દરજા એ શખ્સના ખુદા બુલંદ કરે છે. આપણા છઠ્ઠા ઇમામે જાફર ઇબ્ન મુહમ્મદ સાદિક અલૈહિસ્સલાતુવસ્સલામ ફરમાવે છે કે હજનો સવાબ ખુદાવંદ કરીમની નજરમાં એ આખું ઘર સોનાથી ભરેલું હોય અને રાય ખુદામાં કોઈ ઇન્ફાક કરે એના કરતા વધારે સવાબ હજનો છે. અને એનાથી વધારે ઇમામે સાદિક અલૈહિસ્સલાતુવસ્સલામે કહ્યું કે પૂરી દુનિયા સોના અને ચાંદીથી કોઈ ભરી નાખે અને તે સોના અને ચાંદીને તે શખ્સ રાય ખુદામાં ઇન્ફાક કરે, એના કરતા વધારે સવાબ એ હજ કરવાનો છે. અગર જો તે હજ સહી રીતના ઇખલાસની સાથે, ખુલૂસની સાથે તેના સર્વે અરકાનોને અગર જો સહી રીતના અદા કરવામાં આવે તો તે હજનો દરજ્જો બહુ જ મોટો છે. અને જે પણ કોઈ શખ્સ જ્યારે મક્કાએ મુકર્રમા પહોંચે છે અને ખાને કાબા તરફ આવે છે, જ્યારે પહેલી નજર તે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ઘર તરફ જ્યારે તે પહેલી નજર પડે છે, અને જ્યારે એ સમયમાં કોઈ દુઆ માંગવામાં આવે તો ખુદાવંદ કરીમ તે દુઆને જરૂર અને જરૂર પૂરી કરે છે. અઝીઝાને મોહતરમ, આટલું મહત્વતા હજનું છે અને હજ બારામાં આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે, કારણ કે હજ એક જાતનું એક્ઝર્સિસ છે, હજ એક જાતનું ફોર્માશન છે. અગર જો કોઈ શખ્સને મોજ મજામાં રહેવાની આદત થઈ ગઈ હોય અને તેના સફર દરમિયાન એ ઉચ્ચ જગ્યાઓમાં ઠહેરવાની તેની આદત થઈ ચૂકી હોય અને એ આઈશો આરામની આદતો થઈ ગઈ હોય, તો અહીં હજમાં આવી તેના માટે એક સ્ટાજ છે કે તેને ખબર પડે કે ગરીબો કેવી રીતના જીવી રહ્યા છે. જે પ્રમાણે પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ ફુરુઈદીનનો જે બીજી વાજિબાત છે રોજા, એ રોજા બારામાં ફરમાવ્યું કે તમો લોકો રોજો રાખીને જ્યારે ભૂખ અને પ્યાસ તમને લાગશે તો તમો એ ભૂખ અને પ્યાસને યાદ કરી કયામતની ભૂખ અને પ્યાસને યાદ કરજો.
અઝીઝાને મોહતરમ, એના સાથે એ ભૂખ અને પ્યાસ જ્યારે આપણને અહેસાસ થાય ત્યારે આપણે એ ફકીરોને પણ યાદ કરવાનું છે કે તે લોકો કેવી રીતના આખા દિવસના અંદરમાં એક જ ટક જમતા હોય અને કેવી રીતના તેઓ જિંદગી પસાર કરે છે. અને આપણે આટલી વાનગીઓ ખાઈ એના ઉપર હજી આપણા માટે તે કટક બટક ચાલુ હોય તો આ રોજાનો મોકો એ ગરીબોને યાદ કરવા માટે છે. અને અગર જો કોઈને રહેમ આવી જાય તો પછી મદદ માટે તેના હાથ ખુલી જશે. એ જ પ્રમાણે અઝીઝાને મોહતરમ હજ છે કે હજના અંદરમાં જઈ તે તકલીફોને સહન કરી અને તે સાદાઈગી અને મામૂલી વાનગીઓ જ્યારે તે ત્યાં ઇખ્તિયાર કરશે તો એનાથી તેને પેલા કયામતનો મંજર યાદ આવશે, પછી એ ગરીબો તેને યાદ આવશે કે આ ગરીબો કેવી રીતના સાદડીમાં સૂઈ શકે છે. અને હું એ આઈશ અને આરામના અંદરમાં ગુલતાન છું અને કદી પણ તે ફકીરોને યાદ નથી કરતો. لبيك يا الله لبيك يا ربي لبيك يا الله لبيك يا الله لبيك يا ربي. 12 શવ્વાલ આજની તારીખોમાં શેખ બહાઈ ઇસ્ફહાન ખાતે 1030 હિજરી સનમાં વફાત પામ્યા. એ શેખ બહાઈ મૌલાઈ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામના એક અસહાબ કે જે હારિસ અલ હમદાનીના ઔલાદમાંથી તે એક નેક અને પરહેઝગાર આલિમ હતા કે જેને ઇમામે અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામના હરમમાં દફનાવવામાં આવેલા છે. لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. والسلام عليكم ورحمة الله وبركاته. لبيك يا ربي لبيك لبيك ألجأ منك إليك لبيك يا ربي لبيك لبيك ألجأ منك إليك لبيك ألتمس الغفران فاغفر لعبد تاب إليك لبيك يا ربي لبيك يا الله لبيك يا الله لبيك يا